સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. નવરાત્રીના તહેવાર માટે ફાયર સેફટી કાયદાઓમાં કડકતા રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ પછી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓએ ફાયર સેફટી કાયદાઓને વધુ સખત બનાવવાનો નિર્ણય લીધો છે. સુરત એસીએમસીએ નવરાત્રીના આયોજકો માટે 30 શરતો સાથેની નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં કેટલીક નવી શરતોનો સમાવેશ થયો છે. નવરાત્રીના આયોજકોએ પંડાળમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ 1 સ્ક્વેર મીટરની જગ્યા જાળવવાની શરત રાખવામાં આવી છે. આ શરતનો ઉદ્દેશ્ય એ છે કે પંડાળોમાં થતી ભીડ ઓછી રહે. નવરાત્રી તહેવાર નિકટવર્તી દિવસોમાં શરૂ થઈ રહ્યો છે અને દર વર્ષની જેમ ઘણા આયોજકોએ પંડાળ, એસી ડોમ અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે આયોજન કર્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ ચાલુ છે, પરંતુ આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટે ફાયર સેફટીની પરમિશનની ગાઈડલાઈન વધુ કડક કરી છે. ગરબા પંડાળમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે. રાજકોટની ઘટનાના કારણે ફાયર ડિપાર્ટમેન્ટે શહેરમાં ફાયર એનઓસી વિના લગભગ 1000 મિલકતો સામે કાર્યવાહી કરી હતી. કંઈક મિલકતોને સીલ કરી દીધા હતા. તમામ મિલકત ધારકોને ફાયર એનઓસી રિપોર્ટ રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જે પછી ઘણા મિલકત ધારકોએ તાત્કાલિક રીતે એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. પાલિકાએ હવે ફાયર एनओसी માટેના કાયદાઓને પણ વધુ સખત બનાવ્યા છે. नवरात्रि के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए, तो उसमें अंदर कोई भी सिंथेटिक मटेरियल, थर्माकोल, इस तरह का जो डीजल, पेट्रोल, स्टोरेज, ये सब अलाउ नहीं करेंगे. और पेंट्री और कंप्रेशर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा. और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है, इसमें कम से कम 15 मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं. और हर एक 15 मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और 1 चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए. उससे कम एरिया नहीं होना चाहिए. तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलाउ है, और उसका जो संचालक है, उसको ऑर्गेनाइजर है, वो उसका रिकॉर्ड भी उसको रखना रहे. जमुना न्यूज़ सूरत. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.